નવસારીમાં નગર સેવિકાના પુત્ર પર એક યુવક દ્વારા હુમલો કરવામાં આવ્યો। નમસ્કાર દર્શક મિત્રો, તમે જોઈ રહ્યા છો સાયકલ મીડિયા સંચાલિત ઝટપટ ન્યૂઝ અને નવસારી લાઈવ। નવસારીના વોર્ડ નંબર 1માં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જ્યાં સ્થાનિક નગર સેવિકાના ઘર પાસે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને નગર સેવિકા વિરુદ્ધ અભદ્ર ટિપ્પણી કરનાર યુવક અને નગર સેવિકાના પરિવાર વચ્ચે ઉગ્ર બોલાચાલી બાદ મારામારી થઈ હતી। આ ઘટનામાં નગર સેવિકા જશુબેન રાઠોડ અને તેમના પુત્ર ભૂમિતને ઈજાઓ પહોંચી છે। આ મામલો જરાપુર પોલીસ મથકે પહોંચ્યો છે। નવસારીના પુનેશ્વર વિસ્તારના વોર્ડ નંબર 1ના નગર સેવિકા જશુબેન રાઠોડ પર ઘરની બહાર સ્થાનિક યુવાન વિરેન્દ્ર પ્રસાદ સત્યનારાયણ શુક્લા છેલ્લા 2 દિવસથી દારૂ પી લીધેલી હાલતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને નગર સેવિકા વિરુદ્ધ અભદ્ર ટિપ્પણીઓ કરી રહ્યો હતો અને હોબાળો મચાવી રહ્યો હતો। યુવક દ્વારા સતત કરવામાં આવતા ન્યુસન્સને કારણે નગર સેવિકા જશુબેન રાઠોડના પુત્ર ભૂમિત બહાર આવીને યુવાનને શાંતિથી સમજાવવાનો પ્રયાસ કર્યો હતો। જો કે નશામાં ધૂત વિરેન્દ્ર પ્રસાદ શુક્લા વધુ ઉશ્કેરાઈ ગયો હતો અને ત્યારબાદ બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી। મામલો મારામારી સુધી પહોંચી ગયો હતો। આ ઝઘડા દરમિયાન બંનેને છોડાવવા માટે નગર સેવિકા જશુબેન રાઠોડ વચ્ચે પડ્યા હતા। આ ઝપાઝપીમાં જશુબેન હાથના ભાગે ઈજા પહોંચી હતી, ત્યારે મારામારીમાં વિરેન્દ્ર પ્રસાદ શુક્લાના માથાના ભાગે પણ ઈજાઓ થઈ હતી। બંનેને તાત્કાલિક સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા। નગર સેવિકા જશુબેન રાઠોડે જણાવ્યું હતું કે આ સ્થાનિક યુવાન કોંગ્રેસી છે અને રિક્ષા ચલાવે છે। ચૂંટણી સમયથી તે મને હેરાન કરી રહ્યો છે। મેં સ્થાનિક યુવાન હોવાથી તેના વિરુદ્ધ કાર્યવાહી કરવાનું ટાળ્યું હતું અને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તે મારી જાતિ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ અભદ્ર ટિપ્પણીઓ કરવાનું ચાલુ રાખ્યું હતું। ગઈકાલે રાત્રે મારા પુત્રે તેને સમજાવવા માટે પ્રયાસ કર્યો હતો, જેથી વાતાવરણ ઉગ્ર બનતા બંને વચ્ચે મારામારી થઈ હતી। આ મામલામાં હું યુવાન વિરુદ્ધ પોલીસમાં ફરિયાદ દાખલ કરાવીશ। આ મામલે જરાપુર પોલીસ મથકના ઇન્ચાર્જ પીઆઈ સચિન પવાર સાથે વાત કરતાં તેમણે જણાવ્યું હતું કે વિરેન્દ્ર પ્રસાદ સત્યનારાયણ શુક્લાની ફરિયાદ લઈને નગર સેવિકાના પુત્ર ભૂમિત રાઠોડ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી છે। જો કે પોલીસ ફરિયાદમાં ક્યાંય પણ વડાપ્રધાન કે નગર સેવિકાને ગાળો આપવાનો ઉલ્લેખ થયો નથી। ફરિયાદી યુવાને લખાવ્યું છે કે રિક્ષા મૂકવા બાબતે નગર સેવિકાના પુત્ર ભૂમિત દ્વારા મને માથામાં લોખંડનો પાઇપ મારવામાં આવ્યો હતો અને તેના આધારે ફરિયાદ નોંધવામાં આવી છે। જોકે નગર સેવિકા તરફથી હજુ સુધી કોઈ સ્થાનિક યુવાન વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી નથી, ત્યારે પોલીસે આ મામલે તપાસ હાથ ધરવામાં આવી છે અને આરોપી જે નગર સેવિકાના પુત્રની અટકાયત કરવામાં છે કે ભૂમિત રાઠોડને અટકાયત કરી વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। આ જ પ્રકારના નવા સમાચાર માટે જોતા રહો સાયકલ મીડિયા સંચાલિત ઝટપટ ન્યૂઝ અને નવસારી લાઈવ। इतने सारे मुखवास, यही सोच रहे हो ना आप? रिफ्रेश के पास है मुखवास की बड़ी रेंज। सर्च करो, क्लिक करो, लाइफ को रिफ्रेश करो।